અમદાવાદ શહેરમાં આજ દુર્ઘટના સર્જાઈ છે। અમદાવાદ શહેરમાં પ્લેન ક્રેશ થવાની ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના મેઘાણી નગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું। આ પ્લેન એર ઇન્ડિયાનું હોવાનું જાણવા મળી રહ્યું છે। ફાયર અને પોલીસને મેસેજ મળતા ટીમો તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ છે। આ દુર્ઘટનાને લઈને તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। ત્યારે પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું છે તથા અનેક લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે। હાલ પોલીસ બંદોબસ્ત અને બચાવ કામગીરી ચાલુ છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાલ આ દુર્ઘટનાને લઈને અમદાવાદ ખાતે દોડી આવ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હાલ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે।